હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એનપીએસ પ્રાન અને પીએફઆરડીએની જે ઓનલાઈન સિસ્ટમ છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં એનપીએસ સ્ટેટમેન્ટ અને પ્રાન આઈડી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું અને તમારું જે એનપીએસનું સ્ટેટમેન્ટ છે વર્ષ વાઇઝ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, આપણે આની એનપીએસનું જે સ્ટેટમેન્ટ છે અને પ્રાન આઈડી કઈ રીતે ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ વિગત આપણે જોઈએ. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો પીસીમાંથી એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે, જેમાં ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે CRA અને સ્પેસ કરીને NSDL એવું લખવાનું રહેશે. આટલું લખીને આપણે સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા ઓફિશિયલી જે NPS પ્રોટીન tech.in ની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે CRA.npsprotein.in ની, એ ઓફિશિયલી વેબસાઇટ તમને ફર્સ્ટ પેજમાં પહેલી હવેલીમાં જોવા મળશે, જેમાં સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી એવું લખેલું હશે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે પહેલું જે પેજ છે એ ખુલશે, જેમાં અહીંયા પહેલું છે કુકીઝ, એમાં તમારે ઓકે આપી દેવાનું છે. અને જો તમે પહેલી વાર આવ્યા હશો તો ત્યાં એલાવ ઓપ્શન આવશે, તો એલાવ ઓપ્શન આપી દેવાનું છે. અહીંયા જમણી બાજુ જોઈએ તો સબસ્ક્રાઈબર નામનો ઓપ્શન છે, જેમાં એનપીએસ અને યુપીએસ. તો આપણે એનપીએસ ઉપર ટિક કરવાનું રહેશે. ટિક કરશો એટલે અહીંયા યુઝર આઈડી એનપીએસ એવું લખેલું છે. અહીંયા તમારે તમારો પ્રાન આઈડી, મતલબ કે પરમેનન્ટ રિટાયર મેન નંબર જે આવે છે પ્રાન આઈડીનો, એ નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારો પાસવર્ડ, જે તમારો પાસવર્ડ તમે બનાવ્યો હોય તે, અને ત્યારબાદ તમારે એન્ટર કેપ્ચા કોડ મારવાનો રહેશે. કેપ્ચા કોડ મારીને અહીંયા આઈ અન્ડરસ્ટેન્ડ ડેટ ત્યાં પર ટિક કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે સબમિટ એટલે તમારું અકાઉન્ટ ખુલી જશે. પણ ઘણા બધા મિત્રો પહેલી વાર ખોલતા હશો ત્યારે એમને પાસવર્ડ ખબર હોય નહીં, તો અહીંયા નીચે ઓપ્શન આપ્યું છે રીસેટ પાસવર્ડ, તો તમારે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા બે ઓપ્શન આવશે, રીસેટ પાસવર્ડ યુઝિંગ સિક્રેટ ક્વેશ્ચન, અને બીજો ઓપ્શન છે ઇન્સ્ટન્ટ સેટ રીસેટ પાસવર્ડ. તો આપણે અહીંયા ઇન્સ્ટન્ટ સેટ રીસેટ પાસવર્ડ પર જવાનું રહેશે, જેમાં રીસેટ પાસવર્ડ આઈપીન વિયા જનરેટ ઓટીપી કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારો પ્રાન આઈડી નંબર નાખવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, અને તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે. એ અહીંયા જ્યારે તમે બધું લખીને સબમિટ કરશો ત્યારે અહીંયા ઓટીપીનો ઓપ્શન આવશે, અને તમારે જે પાસવર્ડ રાખવાનો છે એ પાસવર્ડ અહીંયા તમારે રાખી દેવાનો છે. અને લાસ્ટમાં કેપ્ચા કોડ નાખીને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે નવો પાસવર્ડ છે એ જનરેટ થઈ જશે. જનરેટ થઈ ગયા બાદ તમારે ફરી બેક જવાનું છે. બેક જશો ત્યારબાદ તમારે એનપીએસ પર ક્લિક કરવાનું રહેશે અને તમારો જે પ્રાન આઈડી છે એ દાખલ કરવાનું. ત્યારબાદ તમારે તમારો પાસવર્ડ નાખવાનો રહેશે. પાસવર્ડ નાખ્યા બાદ તમારે અહીંયા કેપ્ચા કોડ નાખવાનો રહેશે. કેપ્ચા કોડ નાખ્યા બાદ આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ એના ઉપર ક્લિક કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા પહેલું જ ઓપ્શન આવશે લોકેશન મોનિટરિંગ, એમાં તમારે આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા એક બીજો પોપઅપ ખુલશે, CRA NPS protein want to know your location, એને એલાઉ કરી દેવાનું છે પહેલું. ત્યારબાદ અહીંયા ક્લોઝ કરી દેવાનું છે. ક્લોઝ કર્યા બાદ તમારે આ તમારું જે અકાઉન્ટ છે ઓપન થઈ જશે. ઓપન કર્યા બાદ તમારે અહીંયા મેક ટ્રાન્ઝેક્શનમાં તમારે જો પ્રાન કાર્ડ જે તમારું છે એ ડાઉનલોડ કરવું હોય તો તેના ઉપર આપણે ક્લિક કરવું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે જે તમારું પ્રાન આઈડી કાર્ડ છે એ ડાઉનલોડ તમે કરી શકો છો, અને એનું લેમિનેશન કરાવીને તમે તમારી પાસે રાખી શકો છો. તો આ રીતે તમારું પ્રાન કાર્ડ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ અહીંયા બેક ટુ મેન મેન્યુમાં ક્લિક કરવા રહેશે. ક્લિક કરશો એટલે ફરી એગ્રી આવશે.
ત્યારબાદ તમારે જો એનપીએસનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવું છે તો મેક ટ્રાન્ઝેક્શનની બાજુમાં મેનેજ માય એકાઉન્ટની બાજુમાં અકાઉન્ટ સ્ટેટમેન્ટ એવું લખેલું છે, તેમાં નીચે ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ એવું લખેલું આવશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે સ્ટેટમેન્ટનું જે ટ્રાન્ઝેક્શન એ બોક્સ ખુલશે, જેમાં તમારું નામ, પ્રાન આઈડી અને તમારું જે વર્ષ છે એ તમને જોવા મળશે. તો તમારે કોઈ પણ વર્ષનું મતલબ જ્યારથી તમારું અકાઉન્ટ ચાલુ થયું હોય ત્યારથી લઈને આ સુધીનું જેટલા પણ વાર્ષિક સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ ગમે તે એક વર્ષનું આપણે જોઈ લઈએ તો 25-26નું આપણે ક્લિક કરીએ છીએ. ત્યારબાદ અહીંયા આ ઓટોમેટિક આવી જશે તમારું અને નીચે જનરેટ સ્ટેટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે સ્ટેટમેન્ટ છે એ તમને જોવા મળશે. આ રીતે તમે તમારું જે સ્ટેટમેન્ટ છે એ તમે જોઈ શકો છો. તો આ રીતે તમારું એનપીએસનું જે ઓનલાઈન સ્ટેટમેન્ટ છે એ તમે વર્ષ વાઇઝ જોઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અથવા શેર કરવાનું ભૂલશો નહીં અને તમારે જો કોઈ મુશ્કેલી પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખશો તો પૂરેપૂરી હેલ્પ કરવાની કોશિશ કરીશ. આભાર. થેન્ક યુ.